કુંવારી આ સત્યવતી એક બાળકને જન્મ આપ્યો છે, એટલે આ બાળકનું નામ પડ્યું છે કૃષ્ણદ્વૈપાયન મુનિ. મા બાપ ત્યાંથી નીકળી ગયા અને પડખે એક બદરી એનું જંગલ હતું. બદરી એટલે બોરડી, બોરડીના બોરા થાય. એ બોરા ખાઈ ખાઈ અને જેને તપસ્યા કરી એટલે એનું નામ પડ્યું બાદરાયણ મુનિ. પછી વિચાર કર્યો કે જગતની અંદર વેદના વિષયો, આ વેદના સૂક્તો, વેદના મંત્રો વિખરાયેલા પડ્યા છે, એટલે એ બધા જ ને ભેગા કરી સંકલન કરી અને 4 વેદની સંકલન કર્યું: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એટલે એ કૃષ્ણદ્વૈપાયન મુનિ, એ બાદરાયણ મુનિ, અને ત્રીજું એનું નામ પડ્યું, બોલીએ વ્યાસજી ભગવાન કી જય. વ્યાસનો અર્થ શું થાય છે ખબર છે? સમગ્ર જ્ઞાનને એકઠું કરી સૂત્રાત્મકતા આપી અને જગતને આપી. જે સૂત્રાત્મકતા હતી એની વ્યાપકતા બતાવી અને જગતને જ્ઞાન આપ્યું અને સમગ્ર શાસ્ત્રોને આપ્યા, એટલે એનું નામ વ્યાસજી પડ્યું છે. આ વ્યાસજીએ 4 વેદનું સંકલન કર્યું, જગતના લાભ માટે 18 પુરાણોની રચના કરી, 19મું હરિવંશ પુરાણ લખ્યું અને મહાભારત જેવા દળદાર ગ્રંથને રચના કરી અને જગતને આપ્યું. પણ એક વખત વ્યાસજી સરસ્વતી નદીને કિનારે શામ્યપ્રાસ નામના આશ્રમમાં બેઠા છે. પણ ખબર નહીં, આજ વ્યાસજીના ભીતરમાં અગ્નિ બળે છે, એની ભીતર શાંતિ નથી. એ જ સમયે શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 હે શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 હે શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ये भजमन नारायण 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 હે ભજમન નારાયણ 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 भजमन नारायण 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 ભજમન નારાયણ નારાયણ નારાયણ. ભગવાન નારાયણનો નામનો આધાર લેતા નારદજી આવ્યા છે. અરે રે વ્યાસજી! વ્યાસજીની આંખ ખુલી. પધારો પધારો દેવર્ષિ, આપનું સ્વાગત છે. ચરણ પખાયડા
પણ સંત હોય ને સાહેબ, એની પાસે એટલી તાકાત હોય કે સામેના વ્યક્તિના વિચારોને ઓળખી જાય. નારદજી કહે છે, વ્યાસજી આપ કુશળ છો, અને યાદ રાખજો, સંતોને કુશળતા પૂછે ને તો ભૌતિક શરીર માટે કે ભૌતિક સુખ માટેની કુશળતા ન પૂછે, આધ્યાત્મિક કુશળતા પૂછે. અથ તો સુખમાસિન ઉપાસિનમ બૃહત્સ્રવાહ દેવર્ષિ પ્રાહવૈ પરસી વીણા પાણી સ્મયન. પરાશર્ય મહાભાગ ભગવત કશ્ચિતયાત્મના પરિતુષ્યતે શાસીર આત્મા માનસ એવ. વ્યાસજી કહે છે, દેવર્ષિ મુનિ, મેં 4 વેદનું સંકલન કર્યું, 18 પુરાણની રચના કરી, મહાભારત જેવા દળદાર ગ્રંથને મેં આપ્યો આ જગતના લાભ માટે, જ્ઞાન માટે, પણ મને ભીતર શાંતિ થતી નથી. એટલે નારદજી મરક હસીને કહે છે કે વ્યાસજી, તમે જેટલા પુરાણો લેખા, મહાભારત લેખા, એમાં પરાત્પર બ્રહ્મ શ્રી હરિ વિષ્ણુ નારાયણ એક કૃષ્ણ તરીકે અવતરિત થયા, ત્યારે એમની લીલા એ તમે યુવા અવસ્થા પછીની જ બતાવી છે. મારા ઠાકોરજીની બાલ લીલા વર્ણવી છે ક્યારે? વ્યાસજી કહેવા લાગ્યા, વાત સાચી નારદજી, પણ ભગવાનનું બાલરૂપ કેવું હશે મને કલ્પના નથી. અને નારદજી સાહેબ મારા પ્રભુનું વર્ણન કરે. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રતવાસ કનક કપીશમ વૈજયંતી ચ માલા. મારા પ્રભુનું નાનકડું સુહામણું લાલા તરીકેનું રૂપ કેવું છે, જેના મુખના પૂનમના ચંદ્ર જેવું તેજ છે, ગાલમાં ખંજન પડે છે. મારા ઠાકોરજીના વાળ એ જુલ્ફા એના ગાલમાં ફરફરી રહ્યા છે. માં યશોદાએ નાનકડી પિતાંબળી પહેરાવી છે, હાથમાં કડલા, પગમાં ઝાંઝરિયા, કેડી કંદોરો. અને મારા લાલાને કોઈની નજર ન લાગે ને એટલે માં યશોદાએ કાળું ટીલું કર્યું છે. આવું રૂપ નારદજી જ્યારે ભગવાનને સંભળાવ્યું અને વ્યાસજીને સમાધિ લાગી સાહેબ. એના હૃદયમાં મારો નટવર ઠાકોરજી નાચવા લાગ્યો. સાહેબ પ્રભુના રૂપ જોયા પછી આંસુડા નીકળ્યા અને સમાધિ લાગી. અને સમાધિમાં ભગવાન વ્યાસની હાથમાં કલમ ઉપલી ગઈ અને આખું ભાગવત લખી નાખ્યું છે. એટલે હું કહું છું ને
કે ભાગવત છે ને એ સામાન્ય ગ્રંથ નથી. યાદ રાખજો બાપ, ભાગવત છે ને એ રડી અને હળવા બનવાનો ગ્રંથ છે. એક એક પ્રસંગની અંદર ભક્તિ નીતરે છે. હવે વિચાર કરો, આ પ્રસંગ વર્ણવતા જો આપણે ગલગલા થઈ જતા હોય તો તત્કાલના જે ગોપીજન હતા એ મારા ઠાકોરજીની લીલા જોતા હશે. અને એના હૃદયમાં કેટલો પ્રેમ પ્રગટતો હોય છે. ભાગવત લખાઈ ગયું, સમાધિનો ગ્રંથ છે, સામાન્ય નથી. પછી વિચાર કર્યો કે ભાગવતની રચના તો થઈ, પણ આ તો જગતના કલ્યાણ માટે મેં ગ્રંથ લખ્યો છે. ભવસાગરને તરવા માટે, કળિયુગના માણસો માટે જે નાવડું બની રહે છે એવા ભગવાનની ગુણગાન ગાથા મેં લખી છે. પણ આનો પ્રચાર અને પ્રસાર કરે કોણ? ભાગવત લખાયા પછી વ્યાસજીને ચિંતા થઈ, કારણ કે આ તો સમાધિનો ગ્રંથ છે, એને ન્યાય કોણ આપી શકે? જેને સમાધિનો અનુભવ હોય અને સમાધિના બ્રહ્માનંદના આનંદમાં જે રાચતા હોય એ આને ન્યાય આપી શકે. પણ ભગવાન વ્યાસની દ્રષ્ટિ કૈલાસના શિખર ઉપર ગઈ. ભગવાન ભોળાનાથ બેઠા છે સમાધિમાં. ફેન ફટ જાય પણ છોરે બ્રહ્મના ભ્રમિત હો કે છોરે હરિ ધ્યાન કો. અને ભગવાન વ્યાસે આંતરથી પ્રાર્થના કરી ભગવાન ભોળાનાથની, હર શરણમ શિવ શરણમ હર શરણમ શિવ શરણમ. શરણમ હર શરણમ શિવ શરણમ હર શરણમ શિવ શરણમ હર શરણમ શિવ શરણમ. કર્પૂર ગૌરમ કરુણાવતારમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. ભવમ ભવાની સહિતમ નમામિ. હર શરણમ શિવ શરણમ હર શરણમ શિવ શરણમ શિવ શરણમ હર શરણમ શિવ શરણમ શિવ શિવ શરણમ શિવ શિવ શરણમ. ભગવાન વ્યાસજી ભગવાન ભોળાનાથની સ્તુતિ કરી, વંદના કરી.
ભગવાન પ્રસન્ન થયા. અરે રે વ્યાસજી મને યાદ કર્યો. હા મહારાજ, નારદના દીક્ષા દ્વારા ભગવાનના બાલ સ્વરૂપને વર્ણવવા માટે, આ જગતના કલ્યાણ માટે મેં એક ભાગવત ભાખી નાખ્યું છે, મેં લખી નાખ્યું છે. પણ પ્રભુ એ સમાધિમાં લખાયેલો ગ્રંથ એટલે સમાધિનો જેને અનુભવ હોય ને એ ભાગવતને પામી શકે. તો પ્રભુ હું એવું ઈચ્છું છું કે તમને સમાધિનો જેટલો અનુભવ એ જગતમાં ન ભૂતો ન ભવિષ્યથી, તો મારે ઘેર જો તમારા જેવો દીકરો જન્મે ને તો ભાગવતનો પ્રચાર અને પ્રસાર થાય. શિવજીએ મનોમન આંખ બંધ કરીને વિચાર કર્યો કે મને તો આ જગતની અંદર માની વાત્સલ્યતા શું કહેવાય, બાપનો સ્નેહ અને પ્રેમ શું કહેવાય, એ મને તો અનુભવ નથી જ. કોણ કહે છે? શિવજી. કારણ કે એને મા બાપ નથી. વિચાર કર્યો કે મોકો સારો છે, જગતમાં હું મારા એક રુદ્ર અવતાર તરીકે હું જન્મું તો મને માની વાત્સલ્યતા મળે, બાપનો સ્નેહ પ્રેમ મળે. એટલે શિવજી કે તથાસ્તુ. ભગવાને વિચાર કર્યો કે આ જગતમાં મેં વચન તો આપ્યું પણ મારા જેવો કોણ છે? લાવને હું જ એને ઘેર જાઉં. આમ જ્યાં કીધું અને ભગવાન વ્યાસના પત્ની જેનું નામ આરુણી દેવી છે એના ગર્ભની અંદર શિવજી પ્રગટ થયા છે. માના ઉદરમાં હળવે 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 શિવનો રુદ્ર અવતાર એ સુખદેવજી ગર્ભની અંદર આવ્યા છે. પણ પછી ભગવાનને વિચાર એવો થયો હશે, એમ વિદ્વાનો કહે છે કે ભાઈ જગતમાં હું જન્મું અને હું તો નિર્દ્વંદી નિરંજન નિરાકારી છું અને જગતમાં જન્મું ને જગતની માયા મને અડી જાય તો, મને સ્પર્શી જાય તો. એટલે માના ઉદરમાંથી પ્રભુ પ્રગટતા નથી. આદો 12 વર્ષ ગર્ભશયનમ જાતસ્ય યાનમ વને બ્રહ્માનંદલયમ ગતસ્ય ચ પુનઃ શ્રી કૃષ્ણ લીલારુચિ. 12 વર્ષ લગી. ભાગવતમાં લખ્યું છે આદો 12 વર્ષ. માં આરુણીના ઉદરમાં સુખદેવજી ઉછરી રહ્યા છે. માં બહુ પીડાય છે, આરુણીને દર્દ થાય છે, પ્રસવ થતો નથી. વરી વ્યાસજીએ ભગવાન ભોળાનાથને યાદ કર્યા કે પ્રભુ જગતની એક માં પીડાય છે. આમ જ્યાં કીધું અને જેમ કાષ્ટમાંથી અગ્નિ પ્રગટે ને એમ સુખદેવજીનો જન્મ થયો. બોલો સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજીનું પ્રાગટ્ય થયું પણ જન્મતા ભેરા જ ઘર નીકળી છોડી નીકળી ગયા છે. આપણે ગઈકાલે જોયું વ્યાસજી એનું બોલાવવા માટે કહે છે કે બેટા એક જગતના કલ્યાણ માટે તારો જન્મ થયો છે સુખદેવ, ઉભો તો રહે. પણ સુખદેવજી એનું સામું બોલ્યા નથી અને નીકળી ગયા છે. રુદ્ર અવતારી શિવના અંશરૂપી સુખદેવજીનો જન્મ થયો પણ વ્યાસની પાછી ચિંતા થઈ કે આ તો ઘર બાર છોડી નીકળી ગયા છે.
હવે બોલાવા કેમ? એટલે ભગવાન વ્યાસના ગુરુકુળની અંદર અભ્યાસ કરતા બીજા બ્રાહ્મણ દીકરાઓ એને વ્યાસજીએ થોડાક શ્લોક શીખલાવ્યા ભાગવતના અને કીધું કે જ્યાં તમને 8 વર્ષની ઉંમર બતાવી ભાગવતમાં, એટલે 16 વર્ષ. કદાચ એવું બને કે 16 વર્ષની ઉંમરે વિકાર પેદા થાય, પણ આ તો સુખદેવજી છે સાહેબ. કોઈ યુવાન યોગી હોય ને, તમે જંગલમાં ગાયો ચરાવવા જાઓ, તમે સમીધો લેવા જાઓ અને તમને આવો કોઈ યોગી દેખાય, આજાન બાહુ, જેના બ્રહ્મરંધ્રમાં તેજના ફુવારાઓ ઉડે, તો આ શ્લોક તમે અહીંયા ગાઈજો. અને છોકરાઓ ગયા, ગુરુકુળના ઋષિ કુમારો. એક છોકરું કે ચાલ ચાલ, આપણે ગુરુદેવ કહેતા હતા ને એવો એક મૂર્તિ છે. અને સુખદેવજી મહારાજ એક વૃક્ષમાં છાયામાં બેઠા છે. છોકરા ગાવા લાગ્યા, બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રતવાસ કનક કપીશમ વૈજયંતી ચ માલા. આ શ્લોકનો અડધો જ ભાગ છે, 2 જ પદ છે. આટલું બોલ્યા ને સુખદેવની આંખ ખુલી. અરે, સુખદેવજી કહે છે કે હું તો નિરંજન નિરાકારમાં માનનાર છું, અને આ તો ભગવાનનું એક સગુણ રૂપ. એ છોકરાઓ આયા, તમે ભગવાનના રૂપનું વર્ણન કર્યું, પણ હજી મારો ઠાકોરજી અધૂરો છે. શ્લોક તો પૂરો કરો. અને વળી છોકરાએ શરૂ કર્યું, રંધ્રાન વેણો રધર સુધયા પૂર્યન ગોપ વૃંદૈ વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. સુખદેવજી એમ કહેવા માંગતા હતા, છોકરાઓ, મારા ઠાકોરજી રહ્યા ને, હજી એની પાસે મોરલી નથી ને, એટલે મારો ઠાકોરજી અધૂરો છે. એટલે રંધ્રાન વેણો રધર સુધયા. અધર એટલે હોઠનો અમૃત લઈ અને બંસરી જ્યાં લગી પરમાત્મા ન વગાડે ત્યાં લગી ગોપીજન કે ભક્તજના હૃદય પીગળે નહીં. વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. સુખદેવજી ઉભા થયા. આ શ્લોક તમને કેને શીખવા? છોકરાઓ કહેવા લાગ્યા, અમારા ગુરુદેવ. કોણ ગુરુદેવ? ભગવાન વ્યાસ. તો મને શીખવે? ચાલો ને, આ તો ગુરુકુળ છે, આમાં કોઈને મનાય ના હોય. અને હાંજનો સમય થયો અને આગળ ગાય, પાછળ ઋષિ કુમારો ને એની પાછળ સુખદેવજી. જ્યાં આશ્રમમાં પ્રવેશે અને ભગવાન વ્યાસજીની નજર પડી, દોડ્યા, મારો શુક આવ્યો, મારો દીકરો આવ્યો. સુખદેવજી હાથ જોડીને કહે છે, આ સંસારની દ્રષ્ટિએ તમે મારા પિતા અને હું તમારો પુત્ર, પણ હું આ માગણી કરવા આવ્યો છું. શું? તમે જે ભાગવત રહીશું છે ને, એ મને શીખડાવશો? વ્યાસજી કહે છે કે બેટા, તું મારો દીકરો છો, એ ભાગવત એ મારી પ્રોપર્ટી છે, એ મારી સંપત્તિ છે, અને એનો વારસદાર મારો દીકરો બને એ સ્વાભાવિકતા છે. અને કહેવાય છે સુખદેવજીને વ્યાસજી આખું ભાગવત ભણાવ્યું.
એને સંભળાયું. ભાગવત પૂર્ણ થયું એટલે ઉભા થઈને સુખદેવજી કહે છે કે સંસારની દ્રષ્ટિએ તમે ભલે પિતા રહ્યા પણ તમે મારા ગુરુ બન્યા છો, અને તમારા મુખથી મેં ભાગવત સાંભળ્યું ને તો મારે આપના ચરણમાં ગુરુ દક્ષિણા આપવી જોઈએ. માગો, શું આપો? તેથી ભગવાન વ્યાસે કેવું માંગ્યું તું ખબર છે? બેટા સુખદેવ, આ સંસારમાંથી થાકેલો, હારેલો, બળેલો, કોઈ નિમિત્તને કારણે કુકર્મ કરી બેઠેલો, ગંગાના કિનારે કોઈ હાથ ફેલાવીને બેઠો હોય કે મારી પાસે હવે 7 દિવસ જ છે, મારી આંગળી ઝાલીને મારું ભવસાગર પાર કરાવો, ત્યારે એને એવા માણસની આંગળી ઝાલી અને 7 દિવસ ભાગવત સંભળાવજે, આ મારી ગુરુ દક્ષિણા છે. સુખદેવજી નીકળી ગયા કથાના વક્તા. હવે કથાના શ્રોતાની કથા તરફ ભગવાન વ્યાસ લઈ જાય છે. ભાગવતની મૂળ ગંગોત્રી એ મહાભારતના અંતિમ વિભાગની છે. કુરુક્ષેત્રના મેદાનમાં 18 અક્ષોહિણી સેના મરાઈ છે. કંઈક હાથી ઘોડાઓ મરેલાઓ પડ્યા છે, લોહીની નદીઓ નીકળી રહી છે. પણ કુરુક્ષેત્રના મેદાનમાં લોહી માંસના ઢગલાની વચ્ચે એક માણસ ઘાયલ થયેલો પણ કણહે છે, એનો જીવ જાતો નથી. અને સાંજનો સમય થયો અને ઘોળેશ્વર આવ્યો. અરે રે દુર્યોધન, તારા 99 જેવા 99 ભાઈ મરી ગયા, તારી 18 અક્ષોહિણી સેના મરાય, તારા વડીલો મર્યા, અને હજી તને શાંતિ નથી, તારું મોત આવતું નથી. દુર્યોધન કહેવા લાગ્યો કે ગુરુપુત્ર, આ ઘોળેશ્વર કોણ હતો? ગુરુ દ્રોણાચાર્યનો પુત્ર, જેનું નામ અશ્વસ્થામા છે. ક્યાંથી જાય જીવ? પાંડવોને મારવા માટે આચાર વિચાર વાણી વ્યવહાર વર્તન મેં જિંદગી કાઢી, પણ મારા 99 ભાઈ મરાણા, પણ પાંડવોમાંથી એકેય મર્યો નહીં. અને તેથી અસ્વસ્થામાં કહે છે કે મિત્ર, હું તારો નાનપણનો મિત્ર છું, તારી અંતિમ ઈચ્છાઓ પૂર્ણ કરીશ. જો આજ રાત્રિએ પાંડવોના 5 માથા કાપી અને તારા ચરણમાં ન ધડું ને, તો હું ગુરુપુત્ર અસ્વસ્થામાને પ્રતિજ્ઞા લીધી. અસ્વસ્થામાએ અને રાત્રિ હળવે 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 અંધકાર પેદા કરવા લાગી. પણ કૃષ્ણ તો અંતર્યામી છે ને, એ બધું જ જાણતા હતા. એટલે જે છાવણીમાં પાંડવો રોજ શયન કરતા, સૂતા, એટલે ભગવાન કૃષ્ણ કહે છે કે પાંડવો, આજ તમે તમારી છાવણીમાં નથી સૂવું, આપણે હવે તો યુદ્ધ જીતાઈ ગયું, આપણે દુશ્મનનો ભય નથી, ચાલો યમુનાના કિનારે આપણે રાત્રિ વ્યતીત કરીએ. એમ કૃષ્ણ જાણતા હતા બધું. એટલે પાંડવોને લઈ અને યમુનાના કિનારે જાય છે. પણ બરાબર મધ્યરાત્રિ થઈ, ખબર નહીં, ભાગવતમાં લખ્યું છે અનાયાસે જ્યાં પાંડવો સૂતા, આજ એ જગ્યાએ દ્રૌપદીના 5 યુવાન દીકરાઓ સૂતા છે. યુવાન છે અને ખુલ્લી તલવાર લઈ અને અસ્વસ્થામાં આવે છે. અંધકાર છે, ખબર ન પડી, માથે ઓઢણ ઓઢું છે. અને ચોરની જેમ ઘૂસી અને એક તલવાર મારીને એકનું માથું કાપી નાખે. 5 માથા કાપ્યા દ્રૌપદીના યુવાન દીકરાના. હાથમાં પકડી
લોહીથી ખરડાયેલા, રાત્રિનો અંધકાર કુરુક્ષેત્રના મેદાનમાં આવીને કહે છે કે લે દુર્યોધન, આ તારા દુશ્મનના માથા. દુર્યોધન કહે છે કે મારો દુશ્મન એ ભીમ છે, પેલા ભીમનું માથું આપું રાજી થાવ. હવે અંધારું છે, લોહીથી ખરડાયેલું મુખ, અસ્વસ્થામાં એ મોઢું ન જોઈ દેખાણું, એટલે જેવું મોટું માથું લાગતું તું નહીં દીધું. અને જે હાથમાં લીધું ને સાહેબ, મુઠ્ઠી વારીને ભર ભર ભૂકો થઈ ગયો, તૂટી ગયું માથું. દુર્યોધન એ કહે, અસ્વસ્થામાં કઈ અજુગતું કર્યું નથી ને? ભલે દુશ્મન હતા, પણ હતા તો મારા ભાઈ. મને એની શક્તિની ખબર છે. પાંડવોના માથા કોઈ દી આવા હલકા ન હોય. તું કઈ ભૂલ નથી કરી બેઠો ને? આમ સંવાદ થાય અને સૂર્યનારાયણ ઉદિત થયા. પાંડવોની છાવણીમાં ખબર પડી કે રાત્રિએ કોઈકે દ્રૌપદીના 5 યુવાન દીકરાની હત્યા કરી. રુદન શરૂ થયું સાહેબ. દ્રૌપદી હયા પાટ રુદન કરવા લાગી. કૃષ્ણ ઉભા છે, હજી દ્વારકા ગયા નથી, એ પણ આવ્યા છે. અને દ્રૌપદીને રડતી જુએ છે. કૃષ્ણ મરક મરક હામું જુએ છે. આંતરની ભાષાથી વાત થાય છે કે હે કૃષ્ણ, હે દ્રૌપદી પાંચાલી, તું મારી શિષ્યા છો. મેં જેમ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને મોહ થયો તો ત્યારે જ્ઞાન આપ્યું હતું કે નાનું શોચંતી પંડિતાહા. જે જ્ઞાની પુરુષો હોય ને એ હર્ષ કે શોક ન કરે, જેને સ્થિત પ્રજ્ઞ કહેવાય. અને ગીતામાં સ્થિત પ્રજ્ઞના લક્ષણો આપ્યા છે. તમે ગીતા વાંચજો ક્યારેક સાહેબ. એટલે દ્રૌપદી વળી બીજું વાક્ય કહે છે કે મેં અર્જુનને કીધું તું કુરુક્ષેત્રના મેદાનમાં, જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ, જન્મે એને મરવું પડે, એમાં શોક શાનો? તેથી દ્રૌપદી કહે છે કે મારા કાળિયા ઠાકોર, એ મને ખબર છે, અને હું ક્ષત્રિયાણી છું. મારા યુવાન 5 દીકરા આ ધર્મને બચાવવા, મારી ગાયને બચાવવા, કોઈ સ્ત્રીના શિયળને બચાવવા જો કામ આવી ગયા હોત ને તો મારી છાતી ગજગજ ફૂલાય. પણ હું એના ભાગ્ય ઉપર રડી રહી છું, કારણ કે રાત્રિમાં જ્યારે એની હત્યા થઈ ત્યારે અંતના સમયે પ્રભુ તારું નામે ન લઈએ. કેવા અભાગી હશે. કૃષ્ણ રાજી થયા છે. અર્જુનજીને ખબર પડી દોયડા, એ પાંચાલી, આ તારા 5 પુત્રના હત્યારા, એને જો સૂર્યો આથમ થયા પહેલા એનું માથું કાપી એનો પાટલો બનાવી અને માથે બેહારીને તને હું નવડાવું નહીં ને તો હું ગાંડી ધારણ નહીં કરું. અર્જુને ભયંકર પ્રતિજ્ઞા કરી. અને આ બાજુ અસ્વસ્થામાં ખબર પડી હવે હું બચીશ નહીં, એટલે અસ્વસ્થામાં રથ લઈને નીકળ્યા.
અર્જુને કીધું કૃષ્ણ રથ જોડો. ઠાકોરજી રથમાં બેઠા છે, સારથી થયા. જ્યાં રથમાં ભાગતા અશ્વસ્થામાના રથની પાસે આવ્યા અને અર્જુને એક બાણ માર્યું, રથ ભાંગીને ભૂંગો થયો. અશ્વસ્થામાં ગબડી પડ્યા છે. અર્જુન કે ઠાકોરજી રથ ઉભો રાખો. કૃષ્ણ પરીક્ષા લે છે. કેમ અર્જુન? તો કે આપણો ધર્મ એમ કહે છે કે સામેના યોદ્ધા પાસે રથ ન હોય તો મારાથી રથમાં ન બેસાય. આનો અર્થ કે પેલાના જમાનામાં યુદ્ધમાં પણ ધર્મ જળવાતો, અને અત્યારે કલિયુગમાં ધર્મની અંદર યુદ્ધ થવા લાગ્યા. આ મંદિર મારું, આ ગાદી મારી, આ કોર્ટે ચડવા લાગ્યા. આ હાળાહાળ કલિયુગ આવી છે. એક વેદ બે વેદ, એક વેદ બે વેદ, આમ છેટુરીએ અસ્વસ્થામાને ખબર પડે હવે બચીશ નહીં. એટલે એની પાસે એક બ્રહ્માસ્ત્ર હતું, એ છોડ્યું અને કૃષ્ણના શરીરમાં લાય ઉપડી. કૃષ્ણમ કૃષ્ણમ મહાબાહો ભક્તાનામ ભયંકર ત્વમેકો રદ્યમાનાન અપવર્ગોષિ સંસ્રુતૈ. એ કૃષ્ણ, મને બચાવી લ્યો બાપ, મારા શરીરમાં અગ્નિ બળે છે. અને કૃષ્ણને બાનું મળી ગયું. શું કામ? કે એક તો અર્જુન ક્ષત્રિય લોહી છે અને એના 5 દીકરાની હત્યા થઈ છે. પણ જો આવેશમાં આવી અને અસ્વસ્થામાને પકડીને એને મારશે ને તો એને બ્રહ્મ હત્યા લાગશે. એટલે કૃષ્ણ ચેતવે છે. શું કહે છે કે અર્જુન, આ તારા ગુરુનો પુત્ર છે, પણ છતાં તારા ગુરુદેવની તારા ઉપર કેટલી કૃપા કે એને તો એક જ વિદ્યા શીખવી, બ્રહ્માસ્ત્ર છોડતા પાછું વાળતા ન આવડે. જ્યારે અર્જુન તું કેટલું ભાગ્યશાળી છો, તને તો બાણ છોડતાય આવડે અને પાછું લેતાય આવડે. તારા ગુરુદેવની કૃપા કેટલી છે. આવું કઈ અને અર્જુનને જગાયેલા છે કૃષ્ણએ કે ધ્યાન રાખજે હો, ગુરુપુત્ર છે, ઉતાવળ ન કરીશ. અને અર્જુને બ્રહ્માસ્ત્ર છોડી ઓલું પાછું વાળી અને ગુરુપુત્રને પકડી લીધો છે. તલવાર લઈને જ્યાં મારવા જાય એમાં હાથ અટકી ગયો. આ તો ગુરુપુત્ર છે, બ્રાહ્મણ, અને કેમ મરાય? અસ્વસ્થામાને બાંધી અને પાંડવોની છાવણીમાં લાવે છે. પણ સામે દ્રૌપદીજી ઉભા હતા. એક બ્રાહ્મણ અને ગુરુપુત્રને બાંધ્યા હતા, એક પશુને બાંધે ને એમ. ત્યારે ભારતની એક આર્ય સન્નારી બોલી, તથા અપ્રહુતમ પશુવત પાશબદ્ધમ આવમુખમ કર્મ જગુપ્સિતે નિરીક્ષ્ય કૃષ્ણાકૃતમ ગુરોશુતમ અવામ સ્વભાવા કૃપયા નમઃ. દ્રૌપદી પગે લાગે છે અસ્વસ્થામાં. અરે રે, આ ગુરુપુત્ર છે, આ બ્રાહ્મણ છે, એને કેણે યજ્ઞમાં જેમ બલિ આપવાના પશુને બાંધ્યા હોય એમ બાંધ્યા છે. છોડી દો, છોડી દો, છોડી દો. અર્જુન કેવા લાગ્યા કે પાંચાળી,
તમે જેની છોડવાની વાત કરો છો ને એ તમારા દીકરાનો હથિયારો છે. તેથી ભારતની એ કાર્ય સન્નારી બોલી ઉઠી સાહેબ કે પતિદેવ સામેનો માણસ પોતાનો વિવેક ચૂકે કે સામેનો માણસ પોતાનો ધર્મ ચૂકે તો આપણે આપણો વિવેક અને ધર્મ ચૂકવવાનો. સામે માણસ દુર્જન છે એ દુર્જનાઈ કરે જ તો આપણે થોડી આપણી સજ્જનતા છોડાય. અને પતિદેવ તમારી એક રાજ સત્તાના લોભને કારણે એક સત્તાની લાલચને કારણે તમે ખોટું બોલી અને ગુરુ દ્રોણને પણ કુરુક્ષેત્રના મેદાનમાં માર્યા છે. એમની પત્ની ગૌતમી મારા 5 દીકરા મરી ગયા દ્રૌપદી કહે છે પણ પતિદેવ મારા જીવનનો આશ્રય તમે તો છો પણ તમે જો આને મારશો ને તો માં ગૌતમીનું કોણ? એના પિતા દ્રોણાચાર્યને આપે સતાયના લોભને કારણે મરાવી નાખ્યા. ખોટું બોલી સાહેબ. મહાભારત યાદ કરો. ગુરુ દ્રોણાચાર્ય મરે એમ નહોતા. તેથી કોઈ માણસે કીધું ભીમ એક અસ્વસ્થા નામનો હાથી હતો એને માર. અને ભીમ પાસે તાકાત હતી હાથીને માર્યો છે. અને બધાય બોલવા માંડ્યા અસ્વસ્થામાં હતઃ અસ્વસ્થામાં હતઃ અસ્વસ્થામાં હણાયો અસ્વસ્થામાં હણાયો. આ શબ્દ ગુરુ દ્રોણના કાને પડ્યા કારણ કે એનો દીકરો અસ્વસ્થામાં હથિયાર હેઠા મૂકી દીધા. અને એને એમ થયું ખરેખર સાચું છે. અને એ વખતે કહેવાતું ધર્મરાજા યુધિષ્ઠિર એ સત્ય બોલતા ને એમાં એનો રથ 2 મેં ધરાલતો. મહાભારત સાક્ષી પૂરે છે. એટલે એ યુધિષ્ઠિરને પૂછે છે કે અસ્વસ્થામાં હતઃ અસ્વસ્થામાં હણાયો. તેથી કપટ કરી અને ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા અસ્વસ્થામાં હતઃ નરો વા કુંજરો. અસ્વસ્થામાં હણાયો નર હરાયો કે હાથી હણાયો એ ખબર નથી. ખબર હતી છતાં ખોટું બોલ્યા અને એનો રથ પૃથ્વી પર પડી જાય છે. આ મહાભારતની કથા છે. એક સ્ત્રીના આંસુ લૂઈ ન શકો તો કોઈ વાંધો નહીં પણ બીજી સ્ત્રીના આંસુ પળાવવાનો તમને કયો અધિકાર છે? દ્રૌપદી કહે છે ભારતની એક સ્ત્રી વિચાર તો કરો. આપને કોઈક નાનકડી ગાળ લીધી હોય ને આપણા વિશે ખરાબ બોલ્યા હોય અને આપણને કે તમારા વિશે ખરાબ બોલ્યા છે સાહેબ એની ગાંઠ વારીને આયા મૂકી દઈ ભેગો થાય એટલે વાત. પણ ભારતની આર્ય સન્નારી એમ કહે છે જાતું કરો સાહેબ. અને યાદ રાખજો જીવનમાં જેને જાતું કર્યું છે ને એનો જ વિજય થયો છે. આખીરો બે ગુણ પ્રાપ્ત કરવા હશે. કુટુંબ છે ઘરમાં ભાણા ખખલે ક્યારેક ઉતાવળા સાસુ બોલી જાય ક્યારેક વહવારું બોલી જાય ક્યારેક દેરાણી બોલી જાય ક્યારેક જેઠાણી બોલી જાય ક્યારેક નણંદ બોલી જાય ક્યારેક ભોજાઈ બોલી જાય. પણ યાદ રાખજો તમે વિચાર કરજો કે આ શા માટે બોલ્યા એનું મૂળ શોધો. કયા કારણોસર આ બોલ્યા આટલું જો મૂળ શોધશો ને તો યાદ રાખજો ગુણ હશે હશે જવા દો. અને જગતમાં નાની નાની બાબતથી કુટુંબની અંદર ઝઘડાઓ થવા લાગ્યા અગ્નિ લાગવા લાગ્યા. સહન શક્તિના દુકાળ પડ્યા.
સંવેદનાઓ મરવા લાગી. સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત થવા લાગ્યા. સાહેબ, હું મારો અને મારી, બીજું કોઈ નહીં. મારા વડીલોને પૂછું, પેલાના જમાનામાં ખાવાના ઠોસરા નહોતા, વાસણ, લાકડાનો પાટલો રાખે અને બાજરાના રોટલા બનાવ્યા હોય. સાહેબ, 5 ઘરે સુગંધ આવે. અને હવારના પોરમાં શેર ગોળ અને એટલું જ શેર ઘી. આખું કુટુંબ બેઠું હોય કાકા બાપાનું, એ કાયરે ખાય. કોઈને માનસિક દર્દ ન થતા. તેથી ડાયાબિટીસ નહોતું, સુગર નહોતી, તેથી બીપી આટલા નહોતા. કારણ કે એક કુટુંબમાં નબળો હોય ને તો કુટુંબને સહારે જીવી જાય. સાહેબ, આવી ભાવના હતી. અને તેથી વિચાર કરો, હવારના પોરમાં 5 શેર બધાય થઈને ગોળ ખાઈ જતા. ગોળના માટલા આવતા. વડીલોને પૂછો, 12 મહિનામાં 12 માટલા જોઈએ ઘેર. તેથી આટલા સુગર નહોતી, તેથી ખાવામાં વાસણ નહોતા. પણ આજ પરમાત્માએ એવી પરિસ્થિતિ આપી કે હોનાના ચાંદીના વાસણમાં ખાઈ શકી. આટલી સંપત્તિ ભગવાને આપી. પણ યાદ રાખજો, હવારના પોરમાં ચાંદીની થાળી આવતી હોય ને ડાઇનિંગ ટેબલ ઉપર, તો એમાં શું આવે? કોરા ખાખરા ખાવા પડે છે, તેલ વગરના. સંવેદના મરી પરવાળી છે. ભાગવત જગાડે છે સાહેબ, કાન પકડી મને તમને હસે જાવા દો. અમારા પ્રાણ બાપુ હંમેશા મને એમ કહે, ત્યાગે સો આગે. ત્યાગ કરો સાહેબ. હશે, નાનો ભાઈ છે, મોટો ભાઈ છે, દેરાણી છે, જેઠાણી છે, હશે જાવા દો. ભાગવતનો પ્રસંગ આપને સમજાવે છે. અને હું તમને, તમે હૃદય ઉપર હાથ મૂકીને તમે કહેજો, ભલે તમે ગમે એટલી કથાઓ સાંભળી હશે, આવા પ્રસંગોને મોટા કથાકારો કહેતા જ નથી. જગતને જગાડવા માટેનો આ પ્રસંગ છે ભાગવતમાં. ખરેખર સાચું ભાગવત શું છે એ હવે વિસરાવા લાગ્યું છે. છોડી દો, ગુરુપુત્રને છોડી દો. કારણ કે ધર્મની વાત કરીને એટલે ધર્મ રાજા પડખે ઉભા હતા. રાજી થયા, વાહ પાંચાળી, એ અર્જુન, હું તારો મોટો ભાઈ યુધિષ્ઠિર કહું છું, અસ્વસ્થામાને છોડી દે. પણ બીજી બાજુ ભીમ ઉભો તો સાહેબ, હથોડી છોડે. એ હું તારો મોટો ભાઈ તને કહું છું, મારી નાખ. અર્જુનના જીવનમાં ધર્મ સંકટ પેદા થયું. બે મોટા ભાઈ, એક કે છોડી દે, બીજું કે મારી નાખ. અને યાદ રાખજો, ભાગવત અને સંતો ને શાસ્ત્રો કહે છે કે જ્યારે ધર્મ સંકટ આવે ને ત્યારે સદગુરુના ચરણ પકડવા છે. અને ત્યાં હાજર કોણ છે? વસુદેવમ સુતમ દેવમ કંસ ચાણુર્મર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગત ગુરુ. કૃષ્ણ કોણ છે? કૃષ્ણમ વંદે જગત ગુરુ. આપણા દુઃખ જ્યાં ત્યાં ગાણા ગવાય નહીં. શું ખબર લાભ ઉઠાવી બેસે માણસો. અમને તો જીવનમાં ઠેસો લાગી છે એટલે બહુ અનુભવ થયો છે. એનો લાભ ઉઠાવે માણસો, આ શક્ય છે. અને પરમાત્મા છે. ક્યારેક જીવનમાં નબળું તો ક્યારેક સબળું, ક્યારેક અંધારું તો ક્યારેક અજવાળું, ક્યારેક સારા દિવસો ક્યારેક ખરાબ દિવસો. પરમાત્માનું નિર્માણ છે, એમાં હું તમે શું કરી શકીએ? પણ આપણને આવા સદગ્રંથો એમ કહે છે કે યાદ રાખજો બાપ,
જો પરમાત્માએ કદાચ ખરાબ દિવસો દીધા હોય ને તો ભરોસો રાખજો મારા જગતગુરુ કૃષ્ણ ઉપર, કારણ કે દુઃખ એ પરમાત્માની કઠોર કૃપા છે અને સુખ એ પરમાત્માની પરમ કૃપા છે. એ તમે સમજો ઉનકી સચ્ચાઈ, કર્મ કા એ મનવા તમે સમજો ઉનકી સચ્ચાઈ, કર્મ કા લેખ મિટે ના, કર્મ કા લેખ મિટે ના. મારા મોરબીમાં પાડોશી, મારા મિત્ર સમાન, મોટા ભાઈ સમાન સુરેશભાઈ, અમે મારા રૂમે બેઠા હતા ત્યારે મને પ્રશ્ન કર્યો હતો કે આ જગતમાં એવું છે કે જે ખરાબ વૃત્તિથી જીવન જીવે છે, અનિત્યથી જીવન જીવે છે એ સુખી, અને સત્યતાથી જીવન જીવે એ દુઃખી, આનું કારણ શું? ત્યારે મેં 3 કર્મના પ્રકારો કીધા હતા ને, એ સાહેબ કર્મના લેખા ક્યાંય કોઈનો ભૂસી છે. ઓ એ કોઈ લાખ કરે ચતુરાઈ, એ કોઈ લાખ કરે ચતુરાઈ, કર્મ કા લેખ મિટે ના ભાઈ, કર્મ કા લેખ મિટે ના ભાઈ. અહીંયા આ કુટુંબ પરિવારને શોભા વધારવા માટે મનીષભાઈના માસા છગનભાઈ ગઢિયા અને પરસોત્તમભાઈ કમાણી, જે ડૉક્ટર પંપ છે તે, અને તેમના મિત્રો બધા આવ્યા છે. તો આ કુટુંબ પરિવાર એમનું શબ્દથી સ્વાગત કરે છે. સન્માન પછી કરશું આપણે. જોરદાર તાળીથી વધાવી દઈએ આપણે. એ સમય તમે સમજો ઉનકી સચ્ચાઈ, કર્મ કા લેખ મિટે ના ભાઈ, કર્મ કા લેખ મિટે ના ભાઈ. કોઈ લાખ કરે ઉપાય, આ બાબુ આ જગતમાં મનવા, એ કોઈ લાખ કરે ચતુરાઈ, કર્મ કા લેખ મિટે ના ભાઈ, કર્મ કા લેખ મિટે ના ભાઈ, કર્મ કા લેખ મિટે ના ભાઈ. અર્જુન મૂંઝાયા છે ને ભગવાનના કૃષ્ણના પગ પકડ્યા. પ્રભુ ધર્મ સંકટ છે, 2 ભાઈના આદેશ છે, કેનું માનવું કેનું ન માનવું? કૃષ્ણે કીધું કે જો આ અસ્વસ્થામાં રહ્યા ને એ બ્રાહ્મણ છે, અને બ્રાહ્મણની શિખાનું જાહેરમાં છેદન કરવું એટલે એની શિખા કાપી નાખવી, એની ચોટલી, એની હત્યા બરાબરનું અપમાન છે. એટલે એમ કર, તારી પ્રતિજ્ઞા પૂરી થાય, 2 ભાઈનું માને રહી જાય, એટલે અસ્વસ્થામાના વાળ કાપી નાખ. અને અર્જુને સાહેબ એને વાળ કાપી એની મણી લઈ લીધી, પગ પછાડતો અસ્વસ્થામાં ભાગ્યો. 5 દ્રૌપદીના દીકરાઓને ભગવાન કૃષ્ણએ મુક્તિ આપી. અગ્નિદાહ સંસ્કાર થયો. કૃષ્ણની સાથે ઉદ્ધવજી હતા ત્યારે હસ્તિનાપુરમાં. એટલે કૃષ્ણ કહે છે કે ઉદ્ધવજી ચાલો હવે આપણે દ્વારકા જાય. ભગવાનના રથના સારથી
જેનું નામ સાત્યકી છે. એ સાત્યકી રથ જોડો દ્વારકા જવું છે. ભગવાનને વિદાય આપવા માટે પાંડવ કુટુંબ સજળ નેત્રે હાથ જોડીને ઊભું છે. કૃષ્ણ રથમાં ચડવા જાય, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદય ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ અભિદ્રવતિ મામેશ શરસપ્તાયશો વિભો કામમ દહતુ મામનાથ મે ગર્ભો નિપત્યતા. કૃષ્ણ રથનો દંડ પકડી અને જ્યાં ઉપર ચડવા જાય, એક પગ ઉપર છે એક નીચે છે, એમાં એક યુવતી દોડી. મહારાજ કૃષ્ણ મને બચાવી લ્યો, મને બચાવી લ્યો. કૃષ્ણ પગ પકડી લીધા. હું ભલે મરી જાઉં પણ મારા ગર્ભને કાંઈ ન થવું જોઈએ. કારણ કે આ યુવતી દોડી આવી છે. કોણ છે? પાંડવ પુત્ર અભિમાન્યુની પત્ની, વિરાટ રાજાની દીકરી, જેનું નામ ઉત્તરા છે. અભિમાન્યુને 7 કોઠાના યુદ્ધમાં મરાયો, પણ ઉત્તરા ગર્ભાવસ્થા છે. અને જે અપમાન પૂર્વક ભાગેલો અસ્વસ્થામાં, એને એમ થયું કે મેં દ્રૌપદીના 5 દીકરા તો મારી નાખ્યા, પણ પાંડવોના વંશવેલા હલાવવા માટે ઉત્તરાના ગર્ભની અંદર એક બાળક ઉછરે છે, લાવ એને બ્રહ્માસ્ત્ર મારી નાખ. એટલે અસ્વસ્થામાં એ ઉત્તરાના ગર્ભની અંદર બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. 5 બાણ પાંડવોને મારવા છોડ્યા, પણ આ તો યોગેશ્વર કૃષ્ણ ઉભા છે. 5 બાણને નિષ્ફળ બનાવ્યા, કોઈને ખબર ન પડે. એ મારો ઠાકોરજી દ્વારકાધીશ યોગેશ્વરનું રૂપ જે વાયુના રૂપમાં પરિવર્તિત થયા. અને ઉત્તરાએ પાછો શ્વાસ લીધો ને, તો એ શ્વાસની હારે પ્રભુ અંદર ગયા. અને ઉત્તરાના ગર્ભની અંદર જે બ્રહ્માસ્ત્ર હતું એનું છેદન કરી અને બાળકનું રક્ષણ કરીને પ્રભુ એક ક્ષણમાં બહાર આવ્યા. કોઈ ઓળખી ન શક્યું, ખબર ન પડી કોઈને શું થયું. ઉત્તરાને શાંતિ થઈ. પણ કૃષ્ણની નજર એક ખૂણામાં ગઈ જાય. એક ખૂણામાં ધવલ વસ્ત્ર, ધોરો હાડલો પહેરેલો, વાળ ચાંદીના પતરા જેવા ફરફરે છે, આંખમાં આંસુડા, હાથ જોડે છે. કૃષ્ણ દોડ્યા. આ કોણ હતું? કુંતા માતા. કુંતા હતા ને એ કૃષ્ણના ફૈબા થાય છે. કૃષ્ણ કુંતાના ભાઈનો દીકરો ભત્રીજો છે. કૃષ્ણ દોડ્યા, બુઆ બુઆ તમે વડીલ છો, તમે મને હાથ જોડો, હું તમારો ભત્રીજો, મારે હાથ જોડવાના. તેથી આંખમાં આંસુ સાથે કુંતા કહે છે, મને ખબર છે હું તને ઓળખી ગઈ છું. તું મારો ભત્રીજો નથી, 14 બ્રહ્માંડનો ધણી છો. આ ખબર એક કુંતાને જ પડી.
કે ઉત્તરાના ગર્ભનું રક્ષણ કર્યું. આંખમાં આંસુડા સાથે, કૃષ્ણ મને તારી છેલ્લી સ્તુતિ કરી લેવા દે. હવે જીવનનો ભરોસો નથી, વૃદ્ધાવસ્થા આવી. હવે તું મને મળીશ કે નહીં? નમસ્તસ્ય પુરુષમ ત્વાદિમ ઈશ્વરમ પ્રકૃતૈ પરમ અલક્ષ્ય સર્વભૂતાનાં બર્હિવર અવસ્થિતમ કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. ભગવાને ત્યાં કુંતાને વિષ્ણુનું રૂપનું દર્શન કરાયું. મેં સાંભળ્યું છે, કુંતા કહે છે, પ્રભુ તારી પાસે કોઈ માગણી કરે ને ભાવથી, શ્રદ્ધાથી, તો તું પૂરી કરસ. તો મારી એક માગણી છે, મારી માગણી પૂરી કરીશ? ભગવાન કૃષ્ણ કહે છે, તમે તો ભક્તિ મહારાણી છો, માગો માગો. કુંતા શું જોઈ છે? વિપદ સંતુન સસ્વદ તત્ર તત્ર જગત ગુરો ભવતો દર્શનમય સ્યાત પુનર્ભવ દર્શનયા. તમે જોજો કુંતાએ શું માંગ્યું એમાં. એ કૃષ્ણ, મારું જીવન દુઃખથી ભરી દે. મારા જીવનમાં વિપત્તિઓ જ આવ્યા રાખે. કૃષ્ણ કહે છે કે અરે બુવા, મારા ચરણે આવે ને એ આ સંસારનો જીવ એ વિપત્તિ દૂર કરી અને સંપત્તિ આપો આવું માગે, અને તમે વિપત્તિ માંગો છો. તેથી કુંતાએ કીધું કે પ્રભુ, જ્યારે જ્યારે અમારા જીવનમાં વિપત્તિ પડી છે ને, ત્યારે ઠાકોરજી તને યાદ કર્યા ને તું હાજર થયો છે. મારા નાના દીકરા ભીમને ઝેર ખવડાવી અને તળાવમાં ડુબાડવાની કોવતરા કર્યા. તેથી કૃષ્ણ મારા ભીમને તે બચાવ્યા. લાક્ષા ગૃહમાં પૂરી અને અમને હળગાવવાની કોશિશ કરી. તે મારા પ્રભુ એ માર્ગ તે બતાવ્યો. 12 વર્ષ લગી જંગલમાં ભટકા. પ્રભુ તે અમારું રક્ષણ કર્યું. 13મા વર્ષે વિરાટ રાજાની નગરીમાં અમને ગુપ્તવાસે રાખી અને અમારું રક્ષણ કર્યું. એટલે હું તને ઓળખું છું પ્રભુ, કે મારા જીવનમાં વિપત્તિ જ્યારે પડી ને ત્યારે તને મેં યાદ કર્યા અને તું આવીને ઉભો રહ્યો છો. ભલે હસ્તિનાપુરની ગાદી આવી હોય, પાંડવો વિજય પામ્યા હોય, પણ મારે જીવનમાં સુખ નથી જોતું, દુઃખ જોઈ છે. વો સુખ પર પથ્થર પડો, એવો સુખ ઉપર પથરા પડો. શબ્દો પર ધ્યાન દીजिए. वो सुख ऊपर पत्थर पड़ो जे राम हृदय से जाय जाय बलिहारी वो दुख की पल पल राम जपा बलिहारी वो दुख की ऐ बलिहारी वो दुख की के पल पल राम जपा. विपत्ति आवे हजार भले ने बाबा
ત્યારે મારું કૃષ્ણ થશે રખવા, એ મારો પ્રભુજી થશે રખવા. જીવનમાં વિપત્તિ આવે ને હજાર, જીવનમાં ભલે વિપત્તિ આવે હજાર. આ જીવન જો બન રાજધન, એમાં વિચર રહે નહીં કોઈ. જીવન જો બન રાજધન, અવિચર રહે નહીં કોઈ. એ તો ઘડી જાય આવા સત્સંગમાં, તો જીવન કા પલ હોય ભલે વિપત્તિ આવે રે હજાર. એ ભલે ને વિપત્તિ આવે રે હજાર, ભલે ને વિપત્તિ આવે રે હજાર. જીવનમાં છે ને દુઃખ પણ જરૂરી છે, માણસને ચેતવણી આપે છે. સાહેબ, મારો સ્વયં અનુભવ આપને હું જણાવું. જો કે વ્યાસપીઠ ઉપર સ્વયં વાત ન કરાય છતાં એક વખતનો ક્લાસ 1 ઓફિસર હું હતો. 1,60,000 પગાર હતો અને સિદ્ધાંતને ખાતર પેન્શનેબલ જોબ વિના સર્વિસને છોડી દેવી પડી. એના સાક્ષી અમારા સુરેશભાઈ ગીતાબેન છે. મોટા બંગલાઓ હતા, વેચાઈ ગયા સાહેબ. અને પછી અમને આ ભક્તિ મળી. આ ભાગવત, આ કથાઓ પછી શરૂ, પેલા કરતો કથાઓ, પણ વ્યાસપીઠ ઉપરથી પૈસા દઈને કથા કરતો. કોઈના લાભાર્થે, ગૌશાળાના લાભાર્થે, મંદિરના લાભાર્થે. હું સ્વયં 21,000 દઉં, 51,000 દઉં. પણ જીવનમાં એવો ફટકો લાગ્યો સાહેબ, મને એવું લાગ્યું હશે કદાચ કે મારા જીવનમાં અહંકાર આવી ગયો હશે, એટલે એવો ફટકો લાગ્યો. અને જ્યારે યાદ રાખજો, જ્યારે ફટકો લાગે ને એ આપણા હોય એ ઊંધા મોઢા કરી લે છે. જગતમાં કોઈ કોઈનું નથી. આ કથા ક્યારેક કહું છું ને, આમ હૃદય ગળગળું આટલા માટે થાય છે, મેં સ્વયં અનુભવ્યું છે સાહેબ. અને પછી મને એવા વિચારો મળ્યા અને મારા મોરબીના અમારા પટેલ સમાજ, અમારા સુરેશભાઈ જેવા હોય, વરમોરા પરિવાર હોય, વલ્લભ ગાંભવા જેવા પરિવાર હોય, એને મારું જીવન સુધાર્યું સાહેબ. અને એને કીધું હવે તું તારા માટે કથા કર. અને એટલે સાહેબ આ લઈને બેઠા છે ને, એટલે ક્યારેક હૃદય ભરાઈ જાય છે. જીવનમાં જોયું, પાછા હેઠા પાડી દીધા અને પાછા સાહેબ હતા અહીંયા લાવી દીધા. આ કૃપા કેની છે? મારા ઠાકોરજીની છે. અને એટલે જ વો સુખ પર પથ્થર પડો, વો સુખ ઉપર પથ્થર પડો, જેના હૃદયમાંથી મારો રામ જાય. બલિહારી वो दुख की पल पल राम जपा. કુંતાએ ભગવાનની પાસે વિપત્તિ માગી છે, દુઃખ માગ્યું છે, અને છેલ્લે એટલું માગ્યું, પ્રભુ હવે વૃદ્ધાવસ્થા આવી છે, અંતના સમયે ભરોસો નથી આ શરીરનો, ક્યારે છોડવું પડે. એટલે મારા પ્રભુ હવે અંતના સમયે મારો જે સમાજ છે, મારું કુટુંબ છે, જે મારું છે, એ બધું મારું એ છૂટી જાય, સ્નેહ બંધનના પાસ તૂટી જાય. જો કુટુંબની અંદર જ
મારા સંતાનની અંદર જ, મારી સંપત્તિ ઉપર જ જો મારા છેલ્લા વિચારો હશે ને, તો મૃત્યુના સમયે પ્રભુ તું યાદ નહીં આવે, મને યાદ આવશે તમારા સ્નેહ બંધનના પાસ તોડી નાખો. અને યાદ રાખજો, પુરુષ ભક્ત હોય ને એને સ્નેહ બંધનના પાસ તોડવા સહેલા, કારણ કે પોતાના કુટુંબના જ હગાઓની આરે વ્યવહાર તોડવો. પણ આ શક્તિ સ્વરૂપ આ સ્ત્રી, એને સાહેબ બે કુટુંબના સ્નેહ બંધન તોડવાના હોય છે. એક સાસરાનું કુટુંબ અને બીજું પિયરનું કુટુંબ. ભગવદ્ ગીતા પણ એમ કહે છે કે અંતના સમયે આ કલેવર છોડો ને, ત્યારે જો મારા નામનો તમે પોકાર કરશો તો હું તમારો ઉદ્ધાર કરી દઈશ. માટે મારી હાથ જોડીને વિનંતી છે દરેકને, સમય મળે ને એટલે હરિ કીર્તન કરવું. સાહેબ તમને ગમે એ ધર્મ અપનાવો, ગમે એ સંપ્રદાય અપનાવો, પણ ટાઈમ હોય ને, ટાઈમ છે જ સાહેબ. મુખથી બોલાય, કામ શું કામ ઘરના ન થાય? જો વ્યસન હશે, શેનું વ્યસન? પ્રભુના નામનું, તો જ અંતના સમયે એ દેખાશે, એના નામને યાદગીરી આવશે. નગર જગતમાં કોઈને નહીં આવે સાહેબ. મારા સ્નેહ બંધનના પાસ તોડો. કુંતાને ભક્તિનું પ્રદાન કરી અને ભગવાન દ્વારકા જતા હતા અને આકસ્મિક રોકાઈ ગયા. કુંતાને એમ થયું કે મેં સ્તુતિ કરીને એટલે ભગવાનને બેથી દર્શન દેવા રોકાણા. અર્જુનને એમ થયું કે નાનપણનો મારો માબાનો દીકરો ભાઈબંધને એટલે અમને છોડવા નથી ગમતા એટલે રોકાણા. ઉત્તરાને એમ થયું કે હું ગર્ભાવસ્થા સૌને પ્રસવની વેદના અને દૂર કરવા માટે પ્રભુ રોકાયા છે. પણ પ્રભુ આ કોઈ માટે નથી રોકાયા. પણ યાદ રાખજો, મહાભારતના યુદ્ધ પૂર્વે જેમ અર્જુનને મોહ થયો હતો, એમ મહાભારતના યુદ્ધ પછી એક રાત્રિએ ધર્મરાજાને મોહ થયો કે એક સતાની લાલચે, એક મુગટની સતાને લાલચે મેં કેટલાને મરાવી નાખ્યા, કેટલાયના દીકરાઓને મેં મરાવી નાખ્યા, કોઈના ચૂડી ચાંદલા ભંગાવ્યા, કેટલી ભગીનીઓની રાખડીઓ રખડાવી. અને આ લોહીથી ખરડાયેલું શાસન, એમાં મને શાંતિ મળશે? અને વાત સાચી છે સાહેબ. સહજ મિલાસો દૂધ સમ, માંગ લિયાસો પાની, કહત કબીર વો રક્ત સમ, જામે ખીંચતા નહીં. ભાઈઓના ભાગ પડે હોય એને બધાય ને ગમે આજ ને કાલ, પણ એમ નામ સાહેબ મળે ને એ દૂધ જેવું હોય. માગવું પડે કે ભાઈ તે આટલું લીધું, મને આટલું દે, આ પાણી જેવું સૂકું હોય. પણ કહત કબીર વો રક્ત સમ, એ લોહી બરાબર છે કે સાહેબ ખેંચતાણ થાય. 10 વીઘાની અંદર 10 સંતાનો પડી જતા, અત્યારે 1000 વીઘામાં 2 ભાઈ ખેતરના શેઢાના માટે કોર્ટના પગથિયા ચડવા લાગ્યો છે. એક નાના ખોરડામાં દેશી નરિયાવાળા, એમાં આગળ પૂછો સાહેબ 10 સંતાનો ઉછરી જતા. અને અટાણે ભલે ને ગમે એટલા બેડ વાળો તમે ફ્લેટ લ્યો, ગમે એટલા માળ કરો, પણ એમાં હું મારો ને ઈ એના સિવાય કોઈ હંચવાતું નથી. મા બાપના ખાટલાય ન હંચવાય સાહેબ, ખાલી 2 ફોટાની જગ્યા રાખી હોય કે જાય છે એટલે કરશું, આ લગાવી દઈશું. આ ખરેખર વર્તમાન સમયની આ સમાજનું ચિત્ર છે. તમે યાદ રાખજો. યુધિષ્ઠિરે વિચાર કર્યો, ક્યાં જાઓ, શાંતિ નથી. કૃષ્ણ પાસે જાય છે. પ્રભુ ઠાકોર, તમે રોકાણા છો, પણ મને મોહ થયો છે કે આ લોહીથી ખરડાયેલું શાસન હું ભોગવું.
મને કેમ શાંતિ મળશે, કેવી રીતે જીવન જીવીશ? તેથી કૃષ્ણે કીધું, યુધિષ્ઠિર તમે રાજન થયા છો, હસ્તિનાપુરના નગરનું શાસન તમારા હાથમાં છે, એટલે તમારે જો જ્ઞાન મેળવવું હોય ને તો ચાલો કાલે કુરુક્ષેત્રના મેદાનમાં જવું છે. કારણ કે મકરની સંક્રાંતિ થઈ અને ઉત્તર તરફ સૂર્યનારાયણે ગતિ કરી, જેને ઉત્તરાયણ કહેવાય. આજ ઉત્તરાયણ પહેલા 6 માસ થયા આ માં ભાગીરથી ગંગાનો પુત્ર ભીષ્મ એના રૂવાણે રૂવાણે બાણ લાગ્યા છે અને હે ગોવિંદ હે ગોવિંદ હે ગોવિંદ 6 મહિના લગી પ્રભુને યાદ કરે.